આજના આપણા લેક્ચરમાં આપણે તમારું જે ચેપ્ટર નંબર 3 છે ધ વોલ્સ ઓફ સ્ટેનોગ્રાફ્સ એની વાત કરવામાં આવી છે. વોલ્સ મીન્સ વોટ કે બેઝિકલી જે સીઆર હોય બરાબર આના ઇંગ્લિશમાં વોલ્સ કહેવામાં આવે છે. હવે આમાં એક ફેમિલીની વાત થઈ છે. એ ફેમિલીમાં શું કરેલું છે કે જ્યારે બી એ ફેમિલીના મેમ્બર્સ છે એની ડેથ થઈ જાય અથવા તો એની ડેથ થવાનું હોય એવું પ્રોબેબલી કાંઈ બી એવી થિંક હોય ત્યારે આ બધા જે સીઆર છે એ એના ઘરે પાસે આવીને લાઈક રોવે છે કે કરે છે એવું બેઝિકલી આ સ્ટોરીમાં તમને કીધેલું છે કે કઈ રીતે આ ફેમિલીના કોઈ પણ મેમ્બરની ડેથ થવાની હોય એના 1 કલાક અગાઉ આવીને એ લોકો એની હોલિંગ એટલે કે રડવાનું સ્ટાર્ટ કરી દે છે, જેથી કરીને ખ્યાલ આવી જાય છે કે સમથિંગ આજે કંઈક થવાનું છે. એવી બેઝિકલી એક સ્ટોરી છે. પછી બીજા જ્યાં એની જગ્યાએ કોઈ નવા લોકો રહેવા આવે છે તો એને જ્યારે સ્ટોરી કહેવામાં આવે છે તો એ લોકો એવું કહે છે કે ના આવું કાંઈ ન હોય, જસ્ટ કોઇન્સિડન્સ હશે. તો આના માટેની જ બંને લોકો વચ્ચે કન્વર્ઝેશન થાય છે અને એ ફેમિલીના એક જે લાસ્ટ મેમ્બર હોય છે એ જ આ બધી એના ફેમિલીની હિસ્ટ્રી કહેતા હોય છે કે આવું છે તેવું છે કઈ રીતે છે એ લોકો સીઆરને આવે છે. હવે આ બેઝિકલી આ સાચું છે કે ખોટું છે, અમે આમાં બિલીવ કરવું જોઈએ કે નહીં, એ બધાનો પોતાનો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. લાઈક જે લોકો એ ફેમિલી ના હતા એ લોકો બિલીવ કરે છે કે હા આ ફેમિલીના લોકોનું મૃત્યુ થાય અથવા થવાનું હોય એના પહેલાં ના 1 કલાક અગાઉ આવીને આવી રીતે જે આ વોલ્સ છે એ હોલિંગ કરે છે. જ્યારે નવું ફેમિલી આવે છે એ આ વસ્તુને માનતું નથી. તો આ જ બાબત વિશે આખી સ્ટોરીમાં આ બંને વચ્ચેનું જે કન્વર્સેશન થાય છે આ ટોપિક ઉપર એના માટેની જ આખી તમારી આ સ્ટોરી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ author of this story is શાકી H.H. મુનરો. લાઈક H.H. મુનરોનું કોઈ નિક નેમ હોય તો શાકી છે, તો અહીં આપેલું છે. then after about this story, this story is about an old castle and its owner the Cernogratz, a family who had to sell off their family castle when fortune turned against them. They had to let go their ancestral family castle in the process. The castle was purchased by the Grubel family. Saki weaves some clever satire into this interesting story. He shows how Baron and Baroness Grubelli claim to a totally undeserved social honor while they refuse to believe that their old governess could have been a Cernogratz. When she dies, they publish an obituary where they write about her as one of the old and respected member of the Cernogratz family. This, of course, was a hollow presentation since they actually despised her. બરાબર. તો આખું સ્ટોરીમાં અબાઉટ ધ સ્ટોરી મેં તમને કીધેલું હતું કે આ જે સેનોગ્રેટ્સ ફેમિલી છે એના માટેની વાત કરવામાં આવેલી છે. એનું ઓલ્ડ કાસલ માને કે કિલ્લો બરાબર એ વસ્તુ છે એના ઓનર કોણ હતા તો કે સેનોગ્રેટ્સ ફેમિલી. એ લોકોને આ કાસલ વેચવું પડે છે એ લોકોને કોઈ વસ્તુની જરૂર હોવાને લીધે. અને ધેન આફ્ટર એ પરચેસ કોણ કરે છે તો કે ગ્રુબેલ ફેમિલી કરીને જે ફેમિલી છે એ આ વસ્તુ પરચેસ કરે છે. અને ધેન આફ્ટર એ બંને વચ્ચેનું જે એક વસ્તુ થાય છે એને સાકી જે તમારા ઓથર છે આ સ્ટોરીના એમણે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીમાં કન્વર્ટ કરી દીધું છે. So first of all we are going to start with the main aspect. Are there any old legends attached to the castle? Asked Conrad of his sister. Conrad was a prosperous Hamburg merchant, but he was the one poetically dispositioned member of an essentially practical family. In this case, there is a story that when anyone dies in the castle, all the dogs in the village and the wild beasts in the forest all the night long. It would not be pleasant to listen to, would it? It would be strange and romantic, said the Hamburg merchant. Anyhow, it isn't true, said the Baroness in a self-satisfied tone. Since we bought the place, we have had proof that nothing of the sort happens. When the old mother-in-law dies last springtime, we all listened, but there was no howling. હવે કોનાર્ડ છે બરાબર એની સિસ્ટર એને પૂછે છે કે આ કાસલ છે બરાબર એ કોઈ ઓલ્ડ લેજેન્ડના અટેચમેન્ટ સાથે એટલે કે આવી કોઈ વસ્તુઓ સાથે જોડાયેલું છે. તો કોનાર્ડ એને આન્સર આપે છે કે એવું બધા કહે છે કે હવે
સૌથી પહેલા તો આ કોનાર્ડ કોણ હોય છે તો કે એક હેમ્બર્ગ મર્ચન્ટ હોય છે, બરાબર. એ આન્સર આપે છે કે જ્યારે બી કોઈની બી ડેથ થાય આ કેસલમાં તો એવું કહેવામાં આવે છે કે આખા વિલેજના જે ડોગ્સ છે અને વાઇલ્ડ બીસ્ટ માને કે શિયાળ છે એ બધા ફોરેસ્ટમાં નાઇટ લોંગ છે એ હોલિંગ કરે છે. બટ એ વસ્તુ છે એ સાંભળવામાં શું પ્લીઝન્ટ લાગે છે કે મીન્સ આપણને સાંભળવું ગમે છે? તો નંબર કહે છે કે ઓફકોર્સ થોડુંક સ્ટ્રેન્જ લાગે છે, બટ જે લોકોને ગમતું હોય એ લોકોને સાંભળવું ગમે છે. દેન આફ્ટર ત્યાં બેરોનસ છે એ એના સેલ્ફ સેટિસ્ફાઈડ ટોનમાં કહે છે કે આ વસ્તુ સાચી નથી કે જ્યારે બી કોઈ વેસલમાં મૃત્યુ પામે, બરાબર, ત્યારે એ લોકો હોલિંગ કરે જ છે. લાઈક લાસ્ટ સ્પ્રિંગ ટાઈમ હતો, બરાબર, ત્યારે એના ઓલ્ડ મધર એન્ડ લો છે એની ડેથ થઈ હતી, ત્યારે આ લોકો બધા સાંભળતા હતા, ટ્રાય બી કરતા હતા સાંભળવાની કે એકચ્યુઅલી શું આવું થાય છે, બટ ત્યાં આવું કોઈ એ લોકોએ કોઈ હાવલિંગ કોઈ બી ટાઈપનું કરેલું નહોતું. Then, the story is not as you have told it, said Emily, the grey old governess. Everyone turned and looked at her in astonishment. It was her custom to sit silent and prim and faded is her at table, never speaking unless someone spoke to her. તો જ્યારે કોર્નાટ છે, એની સિસ્ટર છે અને બેરોનેસ છે, આ બધા વાત કરતા હોય છે ત્યારે એટલામાં જ એમિલી ધ ઓલ્ડ ગવર્નસ જે છે, બરાબર છે, ઓલ્ડ લેડી છે એ આવે છે અને કહે છે કે એવું આ કોઈ એવી સ્ટોરી નથી કે કોઈ પણ અહીંયા આવીને ડેથ થઈ જાય, અહીંયા રહેતા હોય કરતા હોય એની ડેથ થઈ જાય અને ફોક્સીસ છે ઓર ડોગ્સ છે એ લોકો આવીને હોલિંગ કરે, બરાબર. તો આ વસ્તુ સાંભળીને બધા લોકો છે એ એની સામે જોવે છે. દેન આફ્ટર આપણને જે ઓલ્ડ ગવર્નસ છે એમિલી, બરાબર, એની કેરેક્ટરની વાત કરેલી છે આમાં કે નોર્મલ એનો કસ્ટમ શું છે કે એ આવીને શાંતિથી બેસશે અને નોર્મલી પોતાના ટેબલ પાસે જ બેસશે અને કોઈ બી એની સાથે નહીં બોલે ઓર જે બી એ કોઈની સાથે નહીં બોલે જ્યાં સુધી કોઈ એને સામેથી આવીને ના બોલાવે. And there were few who troubled themselves to make conversation with her. It is not when anyone dies in the castle that the howling is heard. It was when one of the Carnograt's family died here that the wolves came from far and near and howled at the edge of the forest just before the death of R. There was only a few wolves that lived in this part of the forest, but as such, a time the keeper says there would be dozens of them. Then after Emily છે એની વાતને આગળ વધારે છે કે એવી સ્ટોરી નથી કે કેસલમાં કોઈ પણ રહેતા હોય ને મૃત્યુ પામે તો જ આ લોકો હાઉલિંગ કરે, બટ ધ સ્ટોરી ઇઝ ધેટ ઓર ધ ફેક્ટ ઇઝ ધેટ કે જ્યારે સેર્નોગ્રેટ્સ ફેમિલીનું કોઈ મેમ્બર છે એની ડેથ થાય ત્યારે એની ડેથ થવાની હોય અથવા તો એની ડેથ થાય ત્યારના 1 કલાક અગાઉ છે આ બધા વોલ્સ છે એ ઘણા બધા દૂરથી ફોરેસ્ટમાંથી આવે છે અને દેન આફ્ટર હાઉલિંગ કરે છે. હવે આજના ટાઈમમાં એવો ટાઈમ છે કે આ બધા જે વોલ્સ છે, બરાબર, એ એટલી બધી સંખ્યામાં રહ્યા નથી, થોડાક જ સંખ્યામાં એ લોકો છે રહ્યા છે, બટ પહેલાના ટાઈમમાં એ લોકોમાં ડઝન્સ ઓફ ધેમ એટલે કે ડઝન્સ નંબર્સમાં છે એ લોકો અહીંયા હતા. Gliding about in the shadows and howling in chorus, and the dogs of the castle and the village and all the farms round would bay and howl in fear and anger at the wolf chorus. And as the soul of the dying one left its body, a tree would crash down in the path. There was a note of defiance, almost of scorn, in her voice as she said the last words. Then after આમલી છે એની વાતને છે એ આગળ વધારે છે કે જ્યારે બી છે ત્યારે એક આખું ભયાનક વાતાવરણ ઊભું થઈ જાય છે જ્યારે બી સેર્નોગ્રાટ્સ ફેમિલીનું કોઈ મેમ્બર ડેથ થાય હોય એની ત્યારે કે ડોગ્સ છે, દેન આફ્ટર વોલ્સ છે એ લોકો હોલિંગ કરતા હોય છે, આજુબાજુમાંથી ઘણા બધાની સંખ્યામાં આવીને હોલિંગ કરતા હોય છે અને જ્યારે એ જે બોડી ડેથ થઈ ગઈ હોય એને બહાર લઈ જવામાં આવે ત્યારે ટ્રી બી છે એ બી ક્રશ ડાઉન થઈ જાય છે પાર્કમાં. તો આવી બધી સ્ટોરી છે એ આગળ કહે છે. You seem to know quite long about the von Cernogratz legends, she said sharply. I didn't know that the family histories were among the subjects you are supposed to be an expert in. The answer to her tone was even more unexpected and astonishing
than the conversational outbreak which had aroused it. હવે એ એના ટોનમાં વાત કરતી હોય છે લાઈક બીજી જે ફેમિલી આવી હોય છે એ જે આ વાત કરતી હોય છે એ સ્ટાર્ટિંગમાં એને સાંભળેલું હોય છે કે આવી કોઈ વસ્તુ ન હોય, આમાં બિલીફ ન કરવી જોઈએ, એક જાતની અંધશ્રદ્ધા જ છે કે આવું કોઈ હોતું નથી, અથવા તો એક કોઈ સ્ટોરી છે કહેવા માટે, આ કોઈ રિયાલિટી નથી. તો આ બધી વસ્તુ એને સંભળાવતા આગળ છે ટોન છે એ ચેન્જ થઈ જાય છે. અને એ જે ત્યાં બેઠેલા હોય છે એ લોકોને કહે છે કે બની શકે કે તમે લોકો છે, મને ખબર નથી પણ બની શકે કે તમે લોકો છે જે ફેમિલીની હિસ્ટ્રી વિશે કાંઈ જાણતા ના હોય, આપણને કોઈ વસ્તુનું ખબર ના હોય, તો એવી રીતે ના બોલવું જોઈએ, બીકોઝ આ વસ્તુ છે એ ફેક્ટ છે. આવો જે ટોન છે એના ટોન ઉપરથી ખ્યાલ આવી જાય છે કે એ થોડુંક ટોનમાં સ્ટ્રોંગનેસ લાવીને, એટલે કે થોડોક ગુસ્સો લાવીને છે એ વાત કરે છે. Then after, I'm a one Cernogratz myself, said the old woman. That is why I know the family history. You, a one Cernogratz, you came in disbelieving chorus. When we became very poor, she explained, and I had to go out and give teaching lessons, I took another name. I thought it would be more fitting. But my grandfather spent much of his time as a boy in his castle, and my father used to tell me many stories about it. And of course, I knew all the family legends and stories. Then after જે ઓલ્ડ લેડી છે એ આગળ જણાવે છે કે કઈ રીતે એ બી છે એ સેર્નોગ્રેટ્સ ફેમિલીની જ એક પાર્ટ છે, એટલા માટે થઈને એ આખી એની ફેમિલીની બધી હિસ્ટ્રી એને ખબર છે. બરાબર, એ ખુદ છે વોન સેર્નોગ્રેટ્સ છે એનું સાચું નામ છે. જ્યારે એ લોકોને પૈસાની એવી બહુ જરૂર હતી ત્યારે એ અહીંયાથી બહાર જતી રહે છે અને લોકોને ભણાવે છે, અને એનું નામ છે એ ચેન્જ કરી નાખે, દેટ ઇઝ એમેલી. બરાબર, એનું નેમ ચેન્જ કરી નાખે છે. એટલા માટે સેર્નોગ્રેટ્સ ફેમિલીનું છે ઈવડી હજી એક મેમ્બર છે એ કોઈને ખ્યાલ રહેતો નથી. બરાબર, બીકોઝ એનું નામ શું કામ ચેન્જ કરે છે, બીકોઝ બીજું નેમ છે એની ઉપર વધારે સૂટ થાય છે એવું સમજીને કરે છે. બટ એના જે ગ્રાન્ડફાધર હતા એણે એનો મોસ્ટ ઓફ ટાઈમ છે એ આ કાસલમાં ગુજારેલો હતો, અને એના ફાધર છે એ એને આ માટેની એની ફેમિલીની બધી હિસ્ટ્રી જણાવે છે. એટલા માટે એ એને ફેમિલીની ના બધા લેજન્ડ્સને બી ઓળખે છે અને એની બધી સ્ટોરીઝ બી એમને ખબર છે. There was a silence when she finished speaking, and then the Baroness turned the conversation to a less uncomfortable topic than family histories. But afterwards, when the old governess had slipped away quietly to her duties, there arose a clamor of scorn and disbelief. Okay, જ્યારે એવડી જે ઓલ્ડ લેડી છે પોતાની બધી વસ્તુ કહેવાનું પૂરું કરે છે, તો ત્યાં જે બીજા બધા બેઠેલા હતા એમાં એક અલગ જ ટાઈપનો સાયલેન્સ છે એ આવી જાય છે, અને બેરોનસ છે બરાબર એ આખા કન્વર્ઝેશનને ચેન્જ કરીને કોઈ ઓછો અનકમ્ફર્ટેબલ ટોપિક હોય ફેમિલી હિસ્ટ્રીને બદલીને કોઈ પણ જે બીજો ટોપિક હોય બોલવાનું સ્ટાર્ટ કરે છે. બટ ત્યાર પછી છે એ જે ઓલ્ડ ગવર્નર છે એ ફર્સ્ટ એનું કામ કરવા જતી રહે છે, અને ત્યાં જેટલા લોકો બેઠા હતા ફરીથી એક સ્કોન અને ડિસબિલીફ આ બધી વસ્તુ ખોટી છે એવી જ એક વસ્તુ સ્ટાર્ટ થઈ જાય છે. It was an impertinence, said the Baron angrily, his staring eyes taking on a shocked expression. Fancy the woman talking like that at our table. She almost told us we were nobodies and don't believe a word of it. She wants to make herself out of some consequences, said the Baroness. She knows she will soon be past work and she wants to appeal to our sympathies. The merchant from Hamburg said nothing. He had seen tears in the old woman's eyes when she spoke of guarding her memories or being of an imaginative disposition. He thought he had. It is most irritating, said the Baroness, as her guests sat around the fire on one of the last evenings of the dying year. All the time that she has been with us, I cannot remember that she was ever seriously ill, too ill to go about and do her work, I mean. હવે જ્યારે લેડી ત્યાંથી જતી રહે છે ત્યારે બેરોન છે એ કહે છે, થોડુંક ગુસ્સામાં બોલે છે કે આવી બધી વસ્તુ છે અને
થોડાક શોકના એક્સપ્રેશન સાથે કહે છે કે આવી બધી વસ્તુ છે એકદમ ખોટી છે. એ લેડી છે હંમેશા એનું જ કહેતા હોય છે અને આપણા ટેબલ ઉપર આવીને જ્યારે મારા બધા ગેસ્ટ બેઠેલા છે ત્યારે એ આવી વસ્તુ શું કામ કહે છે અને એ શું કહેવા માંગે છે કે આપણે તો વી આર નો બડીઝ, લાઈક આપણે કોઈ નથી, આપણે જે માનીએ છીએ કરીએ છીએ બધું ખોટું છે. એ જે વસ્તુ કહે છે એ જ સાચું છે અને એને એની સેલ્ફને પ્રૂવ કરવી છે એટલા માટે થઈને આ બધી વસ્તુ એ આપણને કહે છે. પણ ત્યાં જે મર્ચન્ટ હતા બરાબર એ આ વસ્તુ ઉપર કંઈ જ બોલતા નથી બિકોઝ એને શું ફીલ કરેલું હતું તો કે જ્યારે પેલી ઓલ્ડ વુમન છે બરાબર એ એની મેમરીઝ વિશે કહેતી હતી, એ જે બી કાંઈ વસ્તુ વિશે કહેતા હતા એના ફેમિલી વિશે કહેતી હતી ત્યારે એની આંખમાં જે ટીયર્સ છે એ આ મર્ચન્ટે જોયેલા હતા અને કે કઈ રીતે એની મેમરીઝને એ બધું યાદ કરે છે એવી રીતે જોયેલું હતું એટલા માટે એ કંઈ બોલતું નથી. અને આપણે અગેન બેરોનેસ કહે છે કે આ વસ્તુ છે એ બહુ ઇરિટેટિંગ છે કે મારા ગેસ્ટ છે બરાબર ફાયરની આજુબાજુમાં બધા બેઠા છીએ વાતો કરવા માટે અને આ યરની લાસ્ટ ઇવનિંગ છે તો સારી એવી વાતો કરવા માટે બેઠા છે તો ત્યારે આ લેડી છે એ આવીને એની જ બધી વસ્તુ કહે છે અને કરે છે અને એ પોતાનું કામ કરવા નથી જતી. તો આવી રીતે છે એ બધા જે બેઠેલા હતા કરેલા હતા એમાં એક એંગ્રી વસ્તુ છે ઓલી લાડી કહીને ગઈ હતી કે તમે જે વિચારો છો એવું નથી, તો એ બધી વસ્તુના લીધે છે થોડુંક એન્વાયરમેન્ટ છે એ બગડી જાય છે. And now, when I have the house full and she could be useful in so many ways, she goes and breaks down. One is sorry for her. Of course, she looks so dried up and sucked, but it is intentionally annoying all the same. કન્ટિન્યુ રાખે છે બેલેન્સ બોલવાનું કે એની પાસે ઘણું બધું કામ કરવા હોય છે. જ્યારે કોઈ ન હોય કેસલમાં ત્યારે મેં એને કોઈ દિવસ માંદા નથી જોયા કે આવી રીતે વસ્તુની વાત કરતા નથી જોયા. બટ આજે જ્યારે મારા ઘરમાં આટલા બધા ગેસ્ટ છે બધા બેઠા છે અને એનું હું ઘણા બધા વેઝમાં છે એનો યુઝ કરી શકું બરાબર ત્યારે જઈને એ આવી બધી વસ્તુ કહે છે અને બ્રેક્સ ડાઉન થઈ જાય છે. Most annoying, I greet the banker's wife sympathetically. It is the intention cold, I expect. It breaks the old people up. It has been unusually cold this year, and of course she is quite old, said the Baroness. I wish I had given her notice some weeks ago. Then she would have left before this happened to her. The small bullet dog had leapt suddenly down from its cushion and crept shivering under the sofa. આ બધી વસ્તુ ચાલતી હોય ત્યાં એમના જે ગેસ્ટ આવેલા છે એમાં કોઈ બેન્કર હોય છે એમના વાઈફ બી બોલે છે કે વસ્તુ એમને જે કીધી થોડીક એનોઈંગ હતી બટ બની શકે કે કોલ્ડ વધારે પડ્યો હોય તો એના લીધે છે એ ઓલ્ડ જે લોકો હોય ઓલ્ડ પીપલ હોય બરાબર એ લોકોને એ વસ્તુ છે એ અફેક્ટ કરી શકે અને આ વખતે બહુ એટલો બધો જાજો કોલ્ડ પડ્યો બી નથી બટ એ થોડીક ઓલ્ડ છે તો એટલા માટે બની શકે કે આજે એની તબિયત ખરાબ હોય. દેન આપણે બાયોનેસ કહે છે કે મને એવું લાગે છે કે મારે જ્યારે તમે બધા આવવાના હતા એની વસ્તુની જાણ છે મારે એક વીક અગાઉ પહેલાં જ કરી દેવાની એને જરૂર હતી જેથી કરીને એને આ જે બધું કીધું એની ફેમિલી હિસ્ટ્રી એન્ડ ઓલ એન્ડ દેન આફ્ટર એની તબિયત ખરાબ છે તો કામ નહીં કરી શકે તો આ બધું એ ના કરે. આ બધી વસ્તુ ચાલતી હોય છે ત્યાં સડનલી ત્યાં કોઈ એક ડોગ હોય છે તે સૂતેલો હોય છે અચાનક એના કુશન પર આવી જાય છે અને શિવરિંગ કરવા માંડે છે અંડર ધ સોફા એટલે કે સોફાની નીચે જતો રહે છે અને ધન આપણે શિવરિંગ કરીને માને કે ધ્રુજવા માંડે છે. એન્ડ at the same moment a storm of angry barking came from the dogs in the castle yard and other dogs could be heard yapping and barking in the distance. And then the humans listening intently heard the sound that had roused the dogs to their demonstration of fear and rage, heard the long drawn whining howl rising and following, seeming at one moment many miles away, at others swiping across the snow until it appeared to come from the foot of the castle walls. Walls, cried the Baron. "100 of walls," said the Hamburg merchant, who was a man of a strong imagination. Moved by some impulse which she could not have explained, the Baroness left her guests and made her way to the narrow. હવે આ બધી વસ્તુ થાય છે ત્યાં એક એને નજીક રહેલો કૂતરો છે એ આવી રીતે શિવરિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં થોડીક જ વારમાં એમને ઘણા બધા ડોગ્સનો છે બરાબર એના બાર્કિંગ માને કે ભોંકવાનો અવાજ સંભળાય છે અને ધન આફ્ટર થોડાક જ ટાઈમમાં છે
તો ત્યાં વોલ્વ્સ છે, ઘણા બધા વોલ્વ્સ છે એકી સાથે હોલિંગ કરતા હોય એવું બધું સંભળાય છે. તો આ જેટલા બી લોકો ત્યાં બેઠેલા હતા એકદમ શાંતિથી છે આ બધી વસ્તુ સાંભળે છે અને કરે છે. એટલામાં જ બેરોન કહે છે કે વોલ્વ્સ માની કે શિયાળ છે એ રોવે છે, અને ધેન આફ્ટર હેમ્બર્ગ મર્ચન્ટ હતા એ આન્સર આપે છે કે એક શિયાળ રોતું એવું નથી લાગતું, ઘણા બધા રોતા હોય એવું લાગે છે. તો આ બધી વસ્તુ સાંભળીને બેરોનેસ શું કરે છે કે એના જે ગેસ્ટ હતા અને મૂકીને એ રૂમ તરફ, નજીકના રૂમ તરફ જાય છે. Cheerless room where tired old governors lay watching the hours of dying years slip by. In spite of the biting cold of the winter night, the window stood open. Leave it open, said the old woman in a voice that for all its weakness carried an air of command such as the Baroness had never heard before from her lips. But you will die of cold, she protested. I'm dying in any case, said the voice, and I want to hear their music. They have come from far and wide to sing the death music of my family. It is beautiful that they have come. I am the last one Xenograts that will die in our old castle, and they have come to sing to me. આ વસ્તુ જ્યારે બારોનેસ જાય છે ત્યાં ઓલી ઓલ્ડ લેડી સુતેલી હતી એને જોવે છે કે આટલી બધી ઠંડી છે, બારે ઘણો બધો બરફ પડે છે, સ્ટીલ છે એ લેડીના રૂમની જે વિન્ડો હતી ઓપન હતી, એ વિન્ડો જ્યારે ક્લોઝ કરવા જાય છે બારોનેસ ત્યારે એને ઓલ્ડ વુમન કહે છે એના વીક વોઇસમાં, બટ વોઇસ વીક હતો સ્ટીલમાં એટલી સ્ટ્રેન્થ હતી કે જે આજ પહેલાં બારોનેસે કોઈ દિવસ નહોતી સાંભળેલી કે એને ખુલ્લી રાખ, બારીને ખુલ્લી રાખ. તો બારોનેસ કહે છે કે તમે છે એ આટલી બધી ઠંડીના લીધે તો તમે મરી જશો. ત્યારે એ આન્સર આપે છે કે હું એની કેસ મરવાની જ છું, બટ આ જે વોલ્વ્સ છે, જે ડોગ્સ છે, એ લોકો જે અત્યારે મ્યુઝિક ડેથ મ્યુઝિક ગાય છે મારા ફેમિલીમાં, જે એને હંમેશા કરેલું હતું, અને હવે હું બી લાસ્ટ મેમ્બર છું એ સાયનોગ્રેટ્સ ફેમિલીની, તો એ મારા માટે આટલા બધા દૂરથી આવેલા છે અને હું બી આજ અમારા કાસલમાં જો પામીશ તો એ બહુ બ્યુટીફુલ થિંગ છે મને સાંભળવા. The cry of the wolves rose on the still winter air and floated round the castle walls in long drawn passing waves. The old woman lays back on her bed with a look of long delayed happiness on her face. I think she is dying, said the Baroness. When she had rejoined her guest, I suppose we must send for a doctor. That music is rare to be bought for any amount of money, said Conrad. Hark, what is that other sound? Asked the Baron, as a noise of splitting and crashing was heard. It was a true following in the park. There was a moment of uncomfortable silence, and the banker's wife spoke. તો આ બધી વસ્તુ થાય છે કે આમ આખા અલગ જ પ્રકારનો છે એ અવાજ આવવા માંડે છે આજુબાજુમાં શિયાળના રોવાનો અને બધું કરવાનો. જે ઓલ્ડ લેડી છે એ ધીરેથી રહીને સૂતી હોય છે, એકદમ વીક લાગે છે, બટ એના ફેસ ઉપર છે એ થોડીક હેપીનેસ જોવા મળે છે. દેન આફ્ટર બેરોનેસ કહે છે કે આઈ થિંક એ મરવા જઈ રહી છે, અને એ જ્યારે પાછી એના ગેસ્ટ પાસે જાય છે અને ત્યાં કહે છે કે મને એવું લાગે છે કે એમની તબિયત સારી નથી, તો આપણે ડૉક્ટરને બોલાવવા જોઈએ. એટલા જ ટાઈમમાં બધી વસ્તુ થાય છે ત્યાં જ કોઈક અવાજ આવે છે બારે પાર્કમાંથી, કે લાઈક કોઈ ઝાડવા કે એવા ફોલ ડાઉન થઈ ગયા હોય એના માટેનો અવાજ આવે છે, અને બધા બહાર જઈને જોઈએ તો ત્યાં સિરિયસલી છે એ ઝાડવું જે પડી ગયું છે. જે આપણે આગળ વાત કરેલી હતી કે કઈ રીતે સેનોગ્રેટ્સ ફેમિલીનું કોઈ પણ મેમ્બર ડેથ થાય બરાબર ત્યારે છે આવી રીતે વોલ્વ્સ છે હોલિંગ કરે છે, ડોગ્સ છે એ બાર્કિંગ કરે છે એન્ડ હોલિંગ કરે છે, એન્ડ જે ટ્રીઝ છે બરાબર એ પાર્કમાં પડી જાય છે, એન્ડ ઓલ ધેટ થિંગ્સ. તો આ જ બધી થિંગ્સ ત્યાં જાય છે થાય છે, બધા ગેસ્ટ હાજર હોય છે એ બધા આ વસ્તુ જોવે છે. આ વસ્તુ થવાને લીધે એ બધા વચ્ચે એક અનકમ્ફર્ટેબલ સાયલન્સ આવી જાય છે, અને દેન આફ્ટર બેન્કરની વાઇફ છે એ બોલે છે, It is the intense cold that is splitting the trees. It is also the cold that has brought the wolves out in such numbers. It is many years since we had such a cold winter. The Baroness agreed that the cold was responsible for these things. It was the cold of the open window too, which caused the heart failure that
made the doctor's service unnecessary for the old Fraulein. તો બી એ વસ્તુ છે આ બધું છે એ વસ્તુ ચાલુ જ રાખે છે બેંકરની વાઈફ છે બોલવાનું કે મને લાગે છે કે આટલી બધી જે આજે ઠંડી પડી છે એના લીધે આ જે વોલ્સ છે એ લોકો આવીને હોલિંગ કરે છે અને જે બધા ટ્રીઝ બી પડેલા છે તો એ બી એ વસ્તુના લીધે જ થયેલી છે બીકોઝ ઘણા વર્ષોથી આટલી બધી ઠંડી પડેલી નથી તો આ વર્ષે આટલી બધી ઠંડી પડેલી છે તો એનું જ રીઝન છે કે આ બધું થાય છે બીજી કોઈ વસ્તુ મને નથી લાગતું કે હોય આ બધી વસ્તુને લીધે રિસ્પોન્સિબલ છે તો એ કોલ્ડ છે બારોનસ છે એ વસ્તુમાં અગ્રી કરે છે અને દેન આફ્ટર અહીંયા તમારું સ્ટોરીનું જે એક્સપ્લેનેશન છે એ કમ્પ્લીટ થાય છે નાવ વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્સરસાઇઝ બરાબર આ આખું આપણે તમારા સ્ટોરીનું એક્સપ્લેનેશન હતું હવે એમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે ને એમાં તમારે કયા કયા પોઈન્ટ્સ કવર કરવા જોઈએ તે આપણે લર્ન કરશું ફર્સ્ટ why did Baroness Grubel not believe the legends of the castle? Or how do you know that the Baroness did not believe Amelie's story? There was a note of defiance, almost of contempt, in the voice of the old governess as she said the last words. She declared that she was a Xenocrat herself and knew the family history. The Grubels, however, did not believe her. They thought that she was pretending to be an important person only to appeal to their sympathies, for she would soon be past work. The Baroness shrugged her plump shoulders and stared at her angrily. She decided to give her notice soon after the New Year festivities. Till then, she would be too busy to manage without her. તો આમાં જે વાત થયેલી હતી કે એ લેડી છે સેનોગ્રેટ્સની લાસ્ટ મેમ્બર છે ને એ બધી જેને સ્ટોરી કીધેલી હતી એ બધી વસ્તુ તમારે આમાં કહેવાની છે અને આપણે ગ્રુબેલ્સ એને બિલીવ નથી કરતા અને આપણે જે બી કાંઈ પોઈન્ટ્સ જોયેલા હતા એ બધા પોઈન્ટ્સ છે એ તમે કવર કરી શકો આ ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટ ઇઝ વોટ વોઝ ધ રોંગ લેજેન્ડ ઓફ ધ castle of Xenocrates? One day Conrad asked her sister if there were any legends attaching to castle. The lady said that as usual a legend did run about the castle in the neighborhood. While it lent dignity to the place, it did not cost anything, as it was always so easy to invent one. The story was that when anyone died in the castle, all the dogs in the village and the wild beasts in the forest howled all night long, which certainly would not be pleasant to listen to. But the Hamburg merchant said it would be weird and romantic. The Baroness, however, did not believe in it. The legend for at the time of her mother-in-law's that no howling whatsoever was heard. તો આમાં કયા પોઈન્ટ ઇન્ક્લુડ કરેલા છે તો કે આપણે જે સ્ટાર્ટિંગમાં સ્ટોરીના એક્સપ્લેનેશનમાં જોયા હતા કે સેનોગ્રેટ્સ માટેની શું હતી સેનોગ્રેટ્સનો જે કિલ્લો હતો બરાબર એના માટેની શું બિલીફ હતી લોકોની ખોટી બિલીફ શું હતી કે કોઈ પણ વ્યક્તિઓ મરી જાય બરાબર તો હોલિંગ કરે અને ડોગ્સ છે બાર્કિંગ કરે એવું આવે છે સાંભળવામાં આવે છે અને દેન આફ્ટર બધી આ મ્યુઝિક બી પ્લીઝન્ટ હોય છે સાંભળવામાં તો એવું બિલકુલ હોતું નથી અને જે હેમ્બર્ગે આન્સર આપ્યો તો એવી રીતે એ બંને વચ્ચેનું જે કન્વર્સેશન થયું હતું એ બધા જ પોઈન્ટ તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં છે એ ઇન્ક્લુડ કરવાના છે નેક્સ્ટ રાઇટ ધ Baroness Grubel's character sketch in your own words or give a brief introduction of Grubel family. જો આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે તમારી જાતે જે બી તમે સ્ટોરીમાં એક્સપ્લેનેશન સમજાજો જે બી તમારે પોઈન્ટ નોટિફાઈ કરવા જેવા છે એ બધા પોઈન્ટ લેવા જોઈએ અહીંયા મેં મારા અકોર્ડિંગ છે આ બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરેલા છે આના સિવાય તમને એવું લાગે કે કોઈ બીજો પોઈન્ટ છે જે મને ગ્રુબેલ ફેમિલી વિશે લાગે છે અને મને ઇન્ક્લુડ કરવો છે સો યુ કેન ઇન્ક્લુડ So, Baron Grubel was a rich nobleman. He was proud and hot-headed. His wife, the Baroness Grubel, was a plump, well-fed and much too well-dressed lady. She was extremely haughty and quick-tempered. Together, the two were the most consistent and window-graced couple that ever lived. Conrad, brother of Baroness Grubel, was a prosperous Hamburg merchant. He had a strong imagination than the rest of the family. Look. ગ્રુબેલ ફેમિલીનું છે આ એક છે એ તમને લગતી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે
આવું કોઈ પણ જાતનું એક્સપ્લેનેશન છે એ આપણને સ્ટોરી એક્સપ્લેનેશનમાં નથી આપેલું, બટ આ જે ક્વેશ્ચન છે એ તમને પૂછાઈ શકે છે, તો તમે મે બી બની શકે કે તમારી જાતે ના લખી શકો એનો આન્સર, બટ જો ગ્રુમેર ફેમિલી વિશે કોઈ પણ તમને ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવે તો આટલા પોઈન્ટ્સ છે એ તમે કવર કરી શકો. નેક્સ્ટ ઇઝ, why did Emily ask the Baroness to leave the window open, and what did she mean by I'm not lonely anymore, or what was long delayed happiness? So answer is, moved by an unknown impulse so difficult to explain, the Baroness made her way to the narrow cheerless room where Emily lay watching the hours of the dying years slip by. The window stood up, so the mistress rushed to close it with an air of command in her all too feeble voice. The ailing governess told her to leave it open and let her listen to her family's death music, which the walls had come to sing her. She felt lonely no more, as now she was once again one of the great family. There was a long delayed happiness on her face. The cry of the wolf rose on the still winter air and floated round the castle wall. Not for a lot of money could the death music of the howling wolves be bowed anywhere. તો આ જે ક્વેશ્ચન છે બરાબર, આપણે જે લાસ્ટ પેરેગ્રાફમાં વાત કરી કે કઈ રીતે અચાનક ડોગ્સની બાર્કિંગ કરવા માંડે છે, જે વોલ્વ્સ છે એ લોકો જોર જોરથી હોલિંગ કરવા માંડે છે, અને આજુબાજુનું વાતાવરણ છે એ જે રીતે ઓલી ઓલ્ડ લેડીએ કીધેલો હતું એ ટાઈપનું થઈ જાય છે, તો એ જ વસ્તુનું એક્સપ્લેનેશન છે પોઈન્ટ ટુ પોઈન્ટ તમે આ ક્વેશ્ચનના આન્સરમાં આપી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી, વોલ્વ્સ ઓફ સેનોગ્રેટ્સ. તો ધીસ ઇઝ ધ બેઝિકલી શોર્ટ નોટ, રાઈટ. જે બી આપણે કાંઈ તમારા આખા સ્ટોરી એક્સપ્લેનેશનમાં કીધેલું છે, દેન આફ્ટર ક્વેશ્ચન આન્સરમાં આપણે ડિસ્કસ કરેલું છે, એ બધાનું આન્સર્સ છે એ જોઈન્ટ કરીને તમારે અહીંયા લખવાનું છે. ડન. સો મેં અહીંયા ઓલરેડી તમને આન્સર આપેલો જ છે. ધીસ શોર્ટ નોટ યુ હેવ ટુ રીડ ઓન યોર ઓન. Done. And the next chapter we will discuss in our next lecture. Thank you.